વિચારો કે કોઈ સભ્યતા માટેનો એક સોર્સ કોડ લખાઈ રહ્યો છે. એક એવો મૂળભૂત પ્રોગ્રામ જે આવનારા હજારો વર્ષ સુધી સમાજ, ધર્મ અને સંસ્કૃતિને ચલાવવાનો છે. ભારતીય ઉપમહાદ્વીપ માટે આ કોડિંગ થયું હતું વૈદિક કાળમાં. આ એ સમય હતો જેણે આ ભૂમિને એક એવી વૈચારિક દિશા આપી જેની અસર આજે પણ આપણા સૌના જીવનમાં દેખાય છે. તો આ ગાથા શરૂ થાય છે લગભગ 1500 ઈસવીસન પૂર્વે અને ચાલે છે 600 ઈસવીસન પૂર્વે સુધી. પણ જુઓ, આ આખો સમયગાળો એકસરખો નહોતો. એને સમજવા માટે આપણે બે અલગ અલગ તબક્કામાં વહેંચી શકીએ. પહેલો છે પ્રારંભિક વૈદિક કાળ, જેને ઋગ્વૈદિક કાળ પણ કહેવાય છે, અને બીજો છે ઉત્તર વૈદિક કાળ. અને આ બંને તબક્કાઓ વચ્ચે ખરેખર જમીન આસમાનનો તફાવત હતો. આ સવાલ જ આપણને આજના વિશ્લેષણના કેન્દ્રમાં લઈ જાય છે. એવા તો કયા ગ્રંથો હતા જેમાં એટલી બધી શક્તિ હતી કે તે 3000 વર્ષ પછી પણ કરોડો લોકોની શ્રદ્ધા, એમની પરંપરાઓ અને જીવનશૈલી પર પ્રભાવ પાડી રહ્યા છે? જવાબ છે વેદ. ચાલો આ જ ગ્રંથો અને એમના યુગને થોડું નજીકથી નિહાળીએ. તો કેવો હતું એ સમયના લોકોનું જીવન? એમનો સમાજ કેવો હતો? અહીંયા એક બહુ જ રસપ્રદ કહાણી છુપાયેલી છે, જેમાં સમાજ ધીમે ધીમે એકદમ ફ્લેક્સિબલ એટલે કે લવચિક વ્યવસ્થામાંથી વધુ કઠોર અને નિયમબદ્ધ માળખા તરફ આગળ વધ્યો. આ બદલાવનું સૌથી મોટું ઉદાહરણ છે વર્ણ વ્યવસ્થા. શરૂઆતમાં સમાજને 4 વર્ગોમાં વહેંચવામાં આવ્યો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પણ આ વિભાજન જન્મ પર આધારિત નહોતું, બલકે વ્યક્તિના કામ અને એની આવડત પર હતું. મતલબ કે એક જ પરિવારમાં અલગ અલગ વર્ણના લોકો હોઈ શકતા હતા. પણ સમય જતાં ઉત્તર વૈદિક કાળમાં આખી સિસ્ટમ જન્મ આધારિત બની ગઈ અને એણે સામાજિક ગતિશીલતાને લગભગ ખતમ કરી દીધી. સમાજની આ કઠોરતાની સીધી અસર સ્ત્રીઓના સ્થાન પર પણ પડી. ઋગ્વૈદિક કાળમાં સ્ત્રીઓને ખૂબ જ સન્માનનીય સ્થાન મળેલું હતું. તેઓ ભણી શકતી, યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓમાં ભાગ લેતી અને ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષીઓ તો મોટા મોટા ઋષિઓ સાથે શાસ્ત્રાર્થ પણ કરતી. પણ ઉત્તર વૈદિક કાળ આવતા આવતા એમની સ્વતંત્રતા અને અધિકારો પર કાપ મુકાઈ ગયો. તો આ બધી માહિતી આપણને મળી ક્યાંથી? એ જ મૂળ સોર્સ કોડમાંથી, એટલે કે વેદમાંથી. આ ખાલી ધાર્મિક ગ્રંથો નથી, પણ એ સમયના સમાજ, રાજનીતિ અને જીવન જીવવાની રીતનો એક જીવંત દસ્તાવેજ છે. ચાલો આ 4 જ્ઞાનના પુસ્તકોને ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલો અને સૌથી મહત્વનો, ઋગ્વેદ. આ વેદોમાં સૌથી જૂનો ગ્રંથ છે. એમાં દેવતાઓની સ્તુતિ માટે 1000થી પણ વધારે મંત્રો કે સૂક્તો છે. આ મંત્રો મોટાભાગે કુદરતી શક્તિઓ જેમ કે વરસાદના દેવ ઇન્દ્ર, અગ્નિદેવ અને પાણીના દેવ વરુણની પ્રશંસા કરે છે. એ બતાવે છે કે એ સમયના લોકો પ્રકૃતિને કેટલો આદર આપતા હતા. જો ઋગ્વેદ કવિતા છે, તો સામવેદ એનું સંગીત છે. સાચું કહું તો આને ભારતીય શાસ્ત્રીય સંગીતનું ઉદ્ભવસ્થાન માનવામાં આવે છે. એમાં ઋગ્વેદના જ મંત્રોને એકદમ સુરીલા રૂપમાં ઢાળવામાં આવ્યા છે, જેથી યજ્ઞ સમયે એને ગાઈ શકાય. એટલે જ તો એ ગાનવેદ તરીકે પણ ઓળખાય છે. યજુર્વેદને તમે યજ્ઞો અને અનુષ્ઠાનો માટેની એક પ્રેક્ટિકલ ગાઈડબુક કહી શકો. કઈ વિધિ ક્યારે કરવી, કેવી રીતે કરવી, કયા મંત્રો બોલવા, એ બધી જ માહિતી આમાં એકદમ વિગતવાર આપેલી છે. એ સમયના પુરોહિતો માટે તો આ એકદમ જરૂરી પુસ્તક હતું. અને છેલ્લે આવે છે અથર્વવેદ, જે સામાન્ય માણસના જીવન સાથે સૌથી વધુ જોડાયેલો છે. એમાં ખાલી દેવતાઓની સ્તુતિ નથી, પણ રોગોના નિવારણ, દુષ્ટ શક્તિઓથી બચવાના ઉપાયો અને રોજબરોજના જીવનની સમસ્યાઓના સમાધાન માટેના મંત્રો પણ છે. આયુર્વેદના મૂળિયા પણ આ જ વેદમાં જોવા મળે છે. સારું, તો સમાજ અને ધર્મની વાત તો થઈ, પણ લોકોનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું? એમનું આર્થિક જીવન પણ સતત બદલાઈ રહ્યું હતું. ચાલો જોઈએ કે સંપત્તિ અને કામકાજનું સ્વરૂપ કેવી રીતે એક સાદી પશુપાલક અર્થવ્યવસ્થામાંથી ધીમે ધીમે વિકસિત થયું. આજે આપણે સંપત્તિને રૂપિયા, સોના કે જમીનમાં માપીએ છીએ, પણ પ્રારંભિક વૈદિક કાળમાં સમૃદ્ધિનો સૌથી મોટો માપદંડ હતી ગાય. જેની પાસે જેટલી વધુ ગાયો હોય એ એટલું વધુ ધનવાન ગણાય. આ સંપત્તિ ગોધન તરીકે ઓળખાતી અને ઘણીવાર તો યુદ્ધો પણ આ પશુધન માટે જ થતા હતા. આ આર્થિક વિકાસની સફર એકદમ સ્પષ્ટ છે. શરૂઆત થઈ પશુપાલનથી, પછી ધીમે ધીમે લોકો સ્થાયી થયા અને ખેતીનો વિકાસ થયો, જેમાં જવ અને ઘઉં મુખ્ય પાક હતા. એ પછી માટીકામ, લુહારકામ અને ઘરેણાં બનાવવા જેવી કલાકારીગરી વિકસી, અને અંતે વસ્તુ વિનિમય પ્રણાલી દ્વારા વ્યાપારની પણ શરૂઆત થઈ. હવે જુઓ, જેમ જેમ સમાજ સ્થિર અને સમૃદ્ધ થતો ગયો, તેમ એક નવો સવાલ ઊભો થયો.
શાસન કોણ કરશે? આર્થિક પરિવર્તને રાજકીય માળખામાં પણ એટલા મોટા ફેરફારો કર્યા કે એણે એક સામાન્ય કબીલાના સરદારને એક શક્તિશાળી રાજામાં ફેરવી દીધો. શરૂઆતમાં શાસકને રાજન કહેવામાં આવતો, જેનો સીધો અર્થ થતો હતો રક્ષક. એ કબીલાનો વડો હતો અને એનું મુખ્ય કામ હતું યુદ્ધમાં નેતૃત્વ કરવું અને પોતાના લોકોની રક્ષા કરવી. એ કોઈ અમર્યાદિત સત્તાવાળો શાસક નહોતો. અને અહીંયા જુઓ, સત્તાનો આખો ખેલ કેવી રીતે પલટાયો. પ્રારંભિક રાજન સમાન લોકોમાં પ્રથમ જેવો હતો. એની સત્તા પર સભા અને સમિતિ જેવી સંસ્થાઓનું નિયંત્રણ હતું, જેમાં કબીલાના લોકોનો અવાજ સંભળાતો. પણ ઉત્તર વૈદિક કાળ સુધીમાં રાજા ઈશ્વરનો પ્રતિનિધિ બની ગયો. એની સત્તા અમર્યાદિત અને વારસાગત બની અને સભા સમિતિ જેવી સંસ્થાઓનું મહત્વ લગભગ ખતમ થઈ ગયું. હવે રાજાની આટલી બધી સત્તાને લોકો સામે સાબિત પણ કરવી પડે, બરાબર ને? આ વધતી જતી તાકાતને માન્યતા અપાવવા માટે અશ્વમેધ યજ્ઞ જેવા ભવ્ય આયોજનો થવા લાગ્યા. આ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી, પણ રાજાના સામ્રાજ્ય અને એની તાકાતનું એક શક્તિ પ્રદર્શન હતું. તો આટલા બધા સામાજિક, આર્થિક અને રાજકીય ફેરફારો જોયા પછી સવાલ એ થાય કે વૈદિક કાળે આપણને વારસામાં આપ્યું શું? આ યુગનું યોગદાન માત્ર ઇતિહાસના પાનાઓ સુધી સીમિત નથી, એ આજે પણ આપણી આસપાસ જીવંત છે. આ યુગની દેન ખરેખર અમૂલ્ય છે. ઉપનિષદોએ ભારતીય દર્શનશાસ્ત્રનો પાયો નાખ્યો. યજ્ઞની વિધિઓ બનાવવા માટે ભૂમિતિનો વિકાસ થયો. અથર્વવેદમાંથી આયુર્વેદ જેવી મહાન ચિકિત્સા પદ્ધતિનો જન્મ થયો અને સામવેદે ભારતીય શાસ્ત્રીય સંગીતને જન્મ આપ્યો. આ વારસો આજે પણ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. અને અંતે બસ આ એક વિચાર સાથે વિરામ લઈએ. તે ખરેખર કેટલું આશ્ચર્યજનક છે કે કેવી રીતે હજારો વર્ષો પહેલાં રચાયેલા વિચારો અને ગ્રંથો આજે પણ આપણા સમાજની માન્યતાઓ, આપણી પરંપરાઓ અને જીવન જીવવાની પદ્ધતિને આકાર આપી રહ્યા છે. વૈદિક કાળનો આ સ્થાયી વારસો ખરેખર આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે.